બનાસકાંઠાના ડીસામાં આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસ નિમિત્તે ખાસ જનજાગૃતિ રેલી યોજાઈ હતી। દિવ્યાંગ બાળકો સાથે સામાન્ય બાળકો પણ જોડાયા અને સમાનતા તેમજ ક્ષમતા માટે સંદેશ આપ્યો હતો। બનાસકાંઠામાં આજે ડીસા નગરપાલિકા નિર્મિત અને અંધજન મંડળ અમદાવાદ સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું 1 દ્વારા દિવ્યાંગતા અંગે જનજાગૃતિ રેલી યોજાઈ હતી। રેલીમાં સેન્ટરના દિવ્યાંગ બાળકો તથા કેબી અગ્રવાલ હરિઓમ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી દિવ્યાંગ ભવનથી શરૂ થઈ હરિઓમ સ્કૂલ, મહારાણા પ્રતાપ ચોક, રીસાલા બજાર માર્ગે આગળ વધી હતી। ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર તથા નિલેશભાઈ ઠક્કરે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ સાથે જ મેનેજર વનરાજસિંહ ચાવડા સહિત સ્ટાફ રેલીમાં જોડાયા હતા અને દિવ્યાંગ બાળકોની ક્ષમતા, હિંમત અને સમાનતા માટેનો સંદેશ આપવા માટે આ રેલી શહેરમાં સૌનું ધ્યાન ખેંચતી રહી હતી। ડીસામાં યોજાયેલી આ રેલી માત્ર કાર્યક્રમ ન હતો, પરંતુ સમાજ સુધી પહોંચાડેલો મહત્વનો સંદેશ હતો।